મિત્રો ધોરણ 12 ઇંગ્લિશના પેપરની આપણે વાત કરવાની છે, જે એકદમ સહેલું પેપર હતું આજનું. એની અંદર જો વાત કરીએ તો પહેલામાં ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખરું, ચોથામાં ખરું. પાંચમાની અંદર આવશે સ્ટોપ્ડ, છઠ્ઠાની અંદર લેબ્રેરેસ, સાતમામાં કન્ઝ્યુમ. ત્યારબાદ 8, 9 અને 10ના આપણે અંદર સોલ્યુશન આપેલું છે. 11મામાં આવશે આન્સર બી, 12મામાં એ, 13મામાં એ, 14મામાં એ. ત્યારબાદ 15માની અંદર ડી, 16મામાં બી, 17મામાં ડી અને 18મામાં ડી. 19 અને 20 એના ફકરાની અંદરથી જ આપણે જવાબો આપેલા છે. 21 અને 22ની અંદર પણ આપણે એ પ્રમાણે જવાબ આપેલા છે. તો તમને જો વિડીયો તમારે જોઈતા હોય પ્રશ્નોના દરેક જવાબ, તો તમે સ્ક્રીનશોટ પાડી અને રાખી શકો છો, અથવા તો વિડીયોને ડાઉનલોડ ઓપ્શનમાં જઈ અને સેવ કરી શકો છો. 27ની અંદર એપલ ટ્રી, 28માં આવશે માઇક, 30ની અંદર આવશે સાયકેટ્રિક. ત્યારબાદ 31માની અંદર ને 32માની અંદર જે છે એ વુ વોઝ વોલ્ટ ડિઝની અને મેન્શન ધ સેકન્ડ ટેકનિક, વોટ આર એડવાન્ટેજ ઓફ ઇટ. ઓકે, તો આ તમારે કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની છે. ત્યારબાદ આન્સર આવશે 32, 33 અને 34 લાઇન્સર જ ગોઠવેલા છે, તો એ જવાબ તમારા અંદર આવી જશે. સેક્શન સીની વાત કરીએ તો અંદર આપણે લખેલા જ છે એ પ્રમાણે તમારા જવાબ આવી જશે. 38માનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર કહેવાનો છે, કેમ કે ઘણી બધી જગ્યાએ 38માનો જવાબ જે છે એ અલગ અલગ આપેલો છે. તો 38મો જે જવાબ છે તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે. ત્યારબાદ એકદમ સરસ મજાનું રેડ ધ ન્યૂઝ ક્લિપિંગ આવ્યું હતું. તો એ મોટા ભાગે એકદમ સહેલું છે અને અંદરથી જ પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય છે. ત્યારબાદ આપણે વાત કરવાની છે કે સેક્શન ડી. તો સેક્શન ડીની અંદર આન્સર આવશે સેક્શન ડી. એના પછી આપણે જોઈએ છીએ, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ દરેકે દરેક પ્રશ્ન જે છે એ અને બી, મતલબ કે એ ટ્રિપલ એ અને બી. ત્યારબાદ 59માની અંદર પણ બી આવશે. 61થી 64ની અંદર ખાલી જગ્યાઓ જે છે, ખાલી જગ્યાઓ આપણે ટીક કરેલી છે. ટેબલની બાજુમાં જ ટેબલનો આપણે ડિસ્ક્રાઇબ કરેલું છે. અને સરસ મજાના જો આ વખતે નિબંધ પૂછાયેલા હોય તો માય ગ્રાન્ડ પેરેન્ટ્સ જે છે એ મને એવું લાગે છે કે બોર્ડમાં મોટા ભાગે આ વખતે આવશે. અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એ તમારે ખાસ તૈયાર કરી નાખવાનો છે. 101% બોર્ડની અંદર વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આવશે. ત્યારબાદ ઈમેલ રાઇટિંગ. તો ઈમેલ રાઇટિંગ જે છે એ તમને ફરજિયાત આવડતી હોવી જોઈએ. જો ના આવડે તો કોમેન્ટ સેક્શનની અંદર તમે મેસેજ કરજો, તો અમે ઈમેલ રાઇટિંગનો એક નવો વિડીયો બનાવીશું. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.